તો હું કે જાણને જાણ્યું સ્વાગત છે ફરી એકવાર તમારા બધાનો આપણા નવા ફ્રેશ વ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા મજામાં? હમણાંથી આપણે રેગ્યુલેશન વ્લોગ નું કરી નાખ્યું છે. રેગ્યુલર આપણો ડીપ ટુ ડીપ વ્લોગ આવી રહ્યા છે, તમે લોકો જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો. મને પણ મજા આવે છે વ્લોગ બનાવવાની. તો આજે થઈ ગઈ છે સાંજ, અને સાંજના વાગ્યા કેટલા વાગ્યા બેટા? 7:30 વાગી રહ્યા છે. અને આજે રાત્રે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. એનું કારણ કઈક અલગ છે, કેમ કે આજે હું એકલો જવાનો છું બહાર જમવા. ત્યાં હોય ત્યાં બધે એકલા એકલા જ અમે કઈ દેખાતા નથી. એવું નથી, દેખાતું છે એવું નથી. અમુક વસ્તુ છે ને ઓકે સમજી ગઈ ને તું? જે હોય સમજી ગઈ ને, બસ છે તારે. પણ આજે હું એકલો જવાનો છું ઢોસા ખાવા માટે, હું ને મારો મિત્ર દેવદૂત. હવે બે જવાનો છે આજે ઢોસા ખાવા માટે. મેં કીધું છે ને આજ બહુ આમ ચૂલ થઈ છે ઢોસા ખાવાની, મેં કીધું ખાઈએ. તો ગધેડિયા પડખે છે ને એક મસ્ત મજાનો ઢોસા વાળો બે છે, ઠીક આપણે ન્યા ખાવા જઈએ. એકલા એકલા ખાઈને લાળ પડી. હા જો હું કેવું તારું? નહીં ભાઈ બહુ મસ્ત ઢોસા બનાવી એમ. કયા ભાઈ? લારી વાળા. હા લારી વાળા ભાઈ. એને છે ને આમ એને આવું છે પણ કઈ નથી, કઈ વાંધો નહીં, તમ તાર તું ન આવતી બસ. મારે આવું હશે ને તો હું ગમે એમ કરીને આવીશ. ઓ શીટ, મને ચેલેન્જ આપેસ તું? હા. તો તારી ભૂલ થાય છો? તો તમારી ભૂલ થાય છો? તારી ભૂલ થાય છો મોટા? તમારી ભૂલ થાય છો? આવીશ તું? તો ગમે એમ આવી થઈશ, મારે આવો છે. ખુરશીનો અવાજ આવ્યો છે, ખુરશીનો અવાજ છે. કસમથી હો, કસમથી યાર ખુરશીનો જો. તો બે ભાઈ મળી ગયા છીએ અને આ હાંડીઓ હાકતો કરી નાખ્યો છે. હવે આ હાંડ આપડી ક્યાં જાય એનું નક્કી નથી. આપણે અત્યારે ઢોસા ખાવા જઈ રહ્યા છીએ. ગધેડિયામાં એક જગ્યાએ ફેમસ ઢોસા છે. તમને પણ ખવડાવું, કેવા લાગે અમને કહેજો. લાગે અમને કહેજો ને, અમે કહેશું અમે તમને કહેશું કેવા લાગે બરાબર. હા એમ. હા. અને QR નાખી દઈશું. બધા ઢોસાનો પેમેન્ટ થોડું થોડું. ફૂલ નહીં તો ફૂલ ની ભાગડી. તો ઢોસા ખાવા આવી ગયા કેટલી બધી ગળદી હતી. મને કે તાણી બોલજે ગુંડી ના લાગી આયા ડોહા કે આખા વર્લ્ડ માં એક જ બ્લોગ બનાવે છે કે હું મુરલી ઢોસા વાળા ને આવ્યા રોડ ના કાંઠે ઢોસો ખાવા બેઠા છે ને ગળદી ભૂકા કાઢે એવી છે. ગળદી ભૂકા કાઢે એવી છે. અત્યારે ગમે આપે ની ખાઈને વહી જવાનું છે સાનું માનું. ઢોસા મંગાવ્યો મૈસૂર ઢોસા બે મંગાયા છે. ઢોસા નો કહેવાય, ડોસા કહેવાય. હાલ ને ડોસા નો કહેવાય. ડોસા રે ડોસ્યું DOSH આવે, ડોસા આવે DHH ડોસા રે ડોસ્યું. હેલો ગાઈસ, ડોસ્યું થઈ. તો અમારા ઢોસા આવી ગયા છે ને અમે ભાઈ ભાઈ છાશ માંગી ભાઈ છાશ નથી, ખાલી ઢોસા છે. ખાવાને ઉભા થઈ જવી. કયા ઢોસા છે? હા હા છે પેપર ઢોસા, મૈસૂર ઢોસા, બેસુરી ઢોસા. હું કહેવાય ઢોસા? બેસુરી ઢોસા. હું કહેવાય? ઢોસા. ઢોસા સાંભાર ઇડલી. ઢોસા ઇડલી સાંભાર ચટણી શું કે ગુડ મોર્નિંગ બધાને, સીતારામ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે આપણો ઘોડો છે ને એક મસ્ત મજાનો ચમકાવી નાખ્યો છે. ગાબા બાબા મારી ઓકે ઓકે કરી નાખ્યું છે. કાલ રાત્રે પછી છે ઢોસા ખાઈને સીધા ઘરે વહી આવ્યા હતા. પગ બને એવું હતું ને, મેં કીધું આજ તો ને મોર્નિંગ માં બ્લોગ ચાલુ કરી દેવી. મસ્ત મજાના અમે શોપ પર આવી ગયા હતા દુકાને. અને આજે હું જણાય છે કે એમાં એવું છે કે હું રહ્યો ભાવનગર નો વ્લોગર, એટલે આજે મારે એડવર્ટાઇઝ લેવામાં આવશે. એડવાન્સ મળશે, પેમેન્ટ નહીં મળે ભાઈ. એડવાન્સ મેં બંધ કરી દીધી છે. કાઈ વાંધો નહીં. તો આજે શોપ પર આવ્યા હતા, મેં ભાઈને બોલાવી દીધો. મેં ચેક છે નાની એમથી એડ બનાવી નાખી, થોડો ઘણો નવો સ્ટોક આવ્યો છે એ પણ દેખાડી દઈએ. એટલે દર વખતે આપણે સિન્ડ્રેલા જાતા હોય છે, પણ આ વખતે નિરીક્ષણ કરવાનું છે અને પ્લાન એક્સ માં આપણે બતાવવાનું છે બધું. એક્સપ્લેન નહીં, પ્લાન એક્સ. હું કેવું તારું? તો પછી ખાય નો જાતી યાર, ભૂખ ની મારે આ બધું. વાહ મારા કેવું જો સામે ઓલું આખું એટલું તો ખાઈ ગઈ છે. ઠેક ઓલું આડું નથી એટલે હા એ બધું ખાઈ ગઈ છે. પેલા અમે નાના હતા ને ત્યારે છે ને ધોળો ને હાર લગા ધોળા નારે જીભ મારતા હો. સાચું તે કોઈ ખાધેલો? દિવાલે કલર કરવાનો પેલા ધોળ આવતો અને આમ ખડી કહેવાય, એમ કે ડાયરેક્ટ દિવાલે જીભ ઉડાડો ને મસ્ત લાગે, મીઠું મીઠું કાકરો ખાતા ને એવી લાગે. તેવું કોઈ ખાધું છે? એ મેં નથી ખાધું, પણ છે ને આને બીજી વસ્તુ ખાધેલી છે. મેં કઈ નથી ખાધેલું. લે તું કેતી હતી કે હું છે ને પેલા એમ વાત નથી કરતી. અમે મૂંગા નથી ખાતા, ખોટું નહીં. શેડા ને આમ લુઈ લુસી નાખી લીસોટા પાડી દેતા. હું શું કરતા આમ શેડા હા હું કરતા. તે કોઈ કરેલી નહીં, બધું તમને શોપે અમને એક દી અમે ડિસ્કો કરતા હતા ને લગ્ન માં, માસી મારી ઘર પર મને કે બટા લઈ જાય મારે આમ દાંત કાઢો છે નાકમાં ફૂગો જતો. ફોડ નાખવો એમ છે પણ ફોડાય તો નહીં આપણે. આજે તો કોને ખબર અમારે ઢોસા ડે થઈ ગયો છે, કેમ કે કાલ રાત્રે ઢોસા ખાધા ને અત્યારે ઢોસા ખાધા. મસ્ત મજાના ઈ ઢોસા માં મજા આવી એટલે મેં સ્પેશિયલ ઢોસા બનાવ રહ્યા. પર બસ કિચન માંથી ઢોસા આવ્યા છે આજે. જો મસ્ત મજાના ઢોસા આવી ગયા છે. આ કાંદા સુંધારે છે અને આ અમથા પીસા છે. આ બેઠા છે શાક છે લાગે ઘટશે શાકવામાં ઇતરે ને એવું લાગે છે મને. નહીં થોડું થોડું મારે હાટું ઢોસા તમારે હાટું અમાર હે તમારે હાટું અમારે હાટું ખાલી ડુંગળી કાંદા ને એવું, ટમેટા નહીં. તો કુતરા છે અમારે ટમેટા હાલે. જીવ જાનવર હે, कितना भी खाए भूखा ही रहता है.
તમારે બધા પછી હું બેઠી હતી હો જમવા. ગમે એટલે પછી બેઠી પણ ઢોસા ઝાઝા કોણે ખાધા? તમે વાહ ભાઈ વાહ, કઈ વાંધો નહીં. મસ્ત મજાનો જમણવાર ઓકે થઈ ગયો છે અને અમે બે ભાઈઓ નીકળી ગયા છીએ બજારમાં. એની સાઈડ ને છે ને પેલા સર્વિસમાં મૂકવાની છે અને પછી આપણો ઢાલો લઈને આપણે બજારમાં જવાનું છે અને બજારમાં એક બે શૂટ બતાવીને પછી આગળની પ્રોસેસ શું છે ને તમને વિડીયોમાં જણાવી દઈશ. દીદી છે આપણા ભાઈબંધના ગેરેજમાં જો સામે પડી છે અને હવે આપણે નીકળશું કાંઈક ધબાધબી શૂટિંગ કરવા માટે. હવે ભૌતિકભાઈ આખો તમે 1.5 લાખનું લોઢું. તો આ છે અમારા ભાવનગરનું કુમદવાડી કિરાનો પોઈન્ટ છે અમારા ભાવનગરનો. એક સમયે ધમધમતો હતો પણ મંદિરના કારણે બધું ટાટું હોય એવું લાગે છે. મારું નાનું એવું સિનેમા હતું પેલા નાનપણમાં મેં થિયેટરમાં ફિલ્મ જોવા હતા, હવે દુકાનું થઈ ગઈ છે. ભાવેશભાઈ નું મોરો અહીંયા આવી ગયું છે. મફતમાં પ્રમોશન નહીં કરી શકાશો આગળ. હવે આપણે જાવ અશ્વિનભાઈ પાસે થોડા. તો મિત્રો અહીંયા ક્લોઝ કરો અહીંયા જો. હા આ ઘૂ સાંભળવા હાટું છે ને 5 વર્ષ એમ ન બોલે. થાર ની ગાડી લે તું થાર એમ બોલે. હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ પાવરફુલ મશીન મહિન્દ્રા થાર. આમાં એવું બોલવું કરે. હેલો ભૌતિક વેલકમ ટુ પાવરફુલ ગાડ મશીન બુલેટ બટાલિયન. વાવ આવીને આવી રીતે આવો અવાજ કરતા રહો અને લેણા કરતા રહ્યો. ચાલો આજે અમે જાશું લાંબા ટૂરની સફરમાં. મિત્રો ભાવનગરમાં આવી જશે અલગ જ કોન્સેપ્ટ યુનિકોર્ન કરીને છે. મસ્ત મજાનો આખો શોરૂમ છે. આપણા મિત્રએ બનાવ્યો છે. આમ જોવો ખાલી ટેડી બિયર ની કેવી સરસ મજાની વસ્તુ હતી. મને અમને બોલાવ્યા. મેં કીધું હાલો તો થોડોક નાનો આંટો મારીએ. 49 થી વસ્તુ ચાલુ થઈ જાય છે અને એક થી એક ચડિયાતી વસ્તુ તમે જોઈ લો. મસ્ત મજાની બધી ઇમ્પોર્ટ કરેલી વસ્તુ છે. કિચન થી માંડીને આપણને આમાં નામ કઈ આવડે નહીં પણ મસ્ત મજાની વસ્તુઓ રાખી છે. આપણે ક્યારેક આમ જો હવે બાઈ ઉપાડી જાય એટલે કે અમને લઈ જાઓ પણ કઈ વાંધો નહીં, આપણે એને લઈને આવશું. પણ બહુ સારી એવી વસ્તુ છે. તમે જુઓ ખાલી એક થી એક મસ્ત મજાની વસ્તુ છે. આ શું છે નાવાનો પૂછો છે શું એવું કઈક છે. જોવો ને કઈક આ યંગર બેંગર શું કહેવાય જો લટકાડવાના ની બધું છે. પછી આ જો પીસી ની બધું છે. બ્રશ સોરી ઇંગ્લિશ બોલતા શીખવાનું. બેગ ની બધી કઈ વસ્તુ છે. મસ્ત મજાની વસ્તુઓ છે. તમે જુઓ ખાલી અને એક થી એક ચડિયાતી અને બહુ સારી ટેક્સનરી ની વસ્તુ છે આ બધી અને અલગ જ વસ્તુઓ બધી છે. જુઓ ખાલી ખૂટાય ને એવું કઈક વસ્તુ છે પણ બહુ સારી વસ્તુઓ છે. ઓહો નાના છોકરાનું છે. જુઓ આ બધી વસ્તુ છે ને નીચે રાખી છે કેમ કે મોલ વાળાનું આ શું છે કોમેન્ટ કરો. આ છે હું આવું જો નાના આવું બધી વસ્તુ ને આ એક તો આપણે આ જો સિન્ઝો આ સિન્ઝો નો કહેવાય શું કહેવાય નામ ભૂલાઈ ગયું. આ છે તમે સમજો છો નિત્ય. આ બધા પર્સ ના ત્યાં કેટલું બધું મસ્ત મજાનું વસ્તુ છે. તમે ખાલી જોવો. હું થાકી જઈશ બોલતો પણ વસ્તુઓ પૂરી નહીં થાય. એટલી બધી હારી બહુ સારી વસ્તુ છે. તમે જોવો તો ખરી એક નંબર વસ્તુ છે. આ બધી ઇંગ્લિશ વસ્તુઓ જો આની કઈ છે જ નહીં. ઢીંગલા પોત્યાની બધું ઘણું બધું છે. ઓહો પાંડા જોવો. આહા હે વાહ ભાઈ વાહ. ઘડી એમ થાય છે ઓહો જો તમારી માટે છે આ ગુલાબ. તમે બધા બહુ ને પ્રેમ કરો છો ને. વાહ ભાઈ જો ઓલો પંખો છે હોતે આ પંખો આવે. વાહ ભાઈ વાહ. ઓહો હવે ચાલુ થઈ ગયું જો. હું તો પાછો છે ને એસી વગર રહી નો શકું એટલે મારે પાછું આવું જોવે જ તે સમજ્યા. પાછા 3 ઉપર થાય. હા એ હાલો બંધ થઈ ગયો ભાઈ. પણ મસ્ત મજાની વસ્તુ છે મોટા ભાઈ સમજો. વાહ ભાઈ વાહ મસ્ત મજાનો આખો શોરૂમ છે અને એવી સારી વસ્તુ છે ને કે વાત પૂછવામાં જુઓ. હા અને ફ્રી નથી ભાઈ આમાં પેમેન્ટ કરવાનું. હવે કઈ ફ્રી નથી એટલે એવું કઈ વેમ ન રહેતા પણ 49 થી વસ્તુ ચાલુ થઈ જાય છે અને ટેક્સનરી થી માંડીને ઘણી બધી એવી સારી વસ્તુ. મને તો આ લોકોના નામ નથી આવડતા. આ બધા અલગ ભાતની બધી વસ્તુઓ છે. આ તો જો આ શું કહેવાય ખબર નથી પણ અમારી ભાષા હું તને કોડિયા કહું. આપણે ભાઈ દિવાળી મોલા કોડિયા. એ આ તો હાથી મેં જોઈએ જ નતા. જો તો ખરી એક નંબર છે. હું પણ આ છોકરાને વેન કરાવે એવું બધું છે અને હારી બહુ સારી વસ્તુ છે. એમ તમે જોવો તો ખરી મસ્ત મજાની વસ્તુ છે. વાહ ભાઈ વાહ. ભાવનગરમાં કઈક ભાઈ નવું આવી ગયું છે તો જરૂરથી આંટો મારવા આવજો.